अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनम्यूट सलोनी पटेल। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी, આપતાવાણી 14 ભાગ 3 માં દાદા કહે છે કે છેલ્લી સલામ સંજ્ઞા સંજ્ઞીને, અમે તો આ મોક્ષે ચાલ્યા, હવે સંજ્ઞા સંજ્ઞીને સલામ। અમારે સંઘની આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા હવે પ્રતિષ્ઠા થતી બંધ થઈ ગઈ, હવે દાદાની લિફ્ટ ઉપડી, અમને સંજ્ઞાએ ના જોઈએ ને સંઘનીએ ના જોઈએ। એમાં દાદા શું કહે છે કે જે આપણે પ્રતિષ્ઠિત આત્મા એટલે જે રોંગ બિલીફ હોતી, આપણે જે ચાર્જ કર કરીએ છીએ એ દાદાને ગયું, એવું કહેવા માંગે છે ને? એટલે એ તો જ્ઞાની પુરુષ જ્યારે પોતાના જીવનની અંદર ક્યાં તો હાઈ સ્ટેજ હોય ત્યારે આવી વાણી નીકળે, અથવા તો જ્યારે અંતિમ સમય હોય ત્યારે આવી વાણી નીકળે। ખ્યાલ આવે ને? કારણ કે એ હવે આ બધાથી છૂટવા માંગે છે। ખ્યાલ આવ્યો? બધાથી કુદરતી આવું બનતું જ હોય છે બધાને, પણ કઈ એ કઈ મોક્ષે જતા નથી હોતા, પણ આ સંસારથી મુક્ત થાય ને ઉત્કૃષ્ટ પ્રકારનો વૈરાગ્ય આવે એટલે આવી વાણી બોલે। જેમ શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે અમને તો ક્યારેક એવું પણ થાય છે કે હવે શરીર છે એ પણ વિચારવું પડે છે। અચ્છા, એ એમની ઉત્કૃષ્ટ દશાનું વર્ણન છે, પણ એ દશા સતત ના રહે ને। અચ્છા, કોન્સ્ટન્ટ ના રહે ના, એવી રીતે દરેક જ્ઞાનીની ઉત્કૃષ્ટ દશા આવે પછી પડી જાય, પછી રે નહીં પછી। અચ્છા, તો સ્વામીજી એમાં અમારું તો આ તો જ્ઞાનીઓની વાતો છે, અમારામાં તો 100 પ્રતિષ્ઠા કરતા 100 વિચાર આવતા, એમાંથી 20 માં ક્યાંક રહેતું હોય કે ભાઈ પ્રતિષ્ઠા નથી કરવી, 80 માં તો પ્રતિષ્ઠા થતી જ હોય, પણ ભાવમાં 100% હોય કે આ ખોટું છે, પ્રતિષ્ઠા નથી કરવી, આ ખોટું છે, આવું ના હોજો, તો એનું અમને કેરી ફોરવર્ડમાં શું આવે? માઇલ્ડ થઈ જાય કે પછી આવે પણ અમને એટલે તમે જ્યાં ઘડી કુદરતી રચના અવસ્થાને જોવાનું ચૂકી ગયા, તે વખતે ભાવના પરિણામ જેવા હોય એવું બંધ પડે। ઓકે, હા, ભાવમાં તો સ્વામી હું એવું કહેવા માંગુ છું કે આ બધી બાબતોથી ડરવાની જરૂર નથી। હું તમને એ બધાને તમામ સાયન્ટિસ્ટોને એવું કહેવા માંગુ છું કે પ્રકૃતિમાં રહેલી ઉદય કર્મની નબળાઈને નબળાઈ ન માનશો, કારણ કે પ્રકૃતિની સાથે અનંત શક્તિ વાળો આત્મા પણ આપણી સાથે છે જ। હા, છે, બરાબર। નથી સમજાતું, આજે નથી અનુભવમાં આવતું, એ હકીકત છે, પરંતુ આપણને ક્યારે અનુભવમાં નહીં આવે, ક્યારે નહીં સમજાય, ક્યારે નહીં પગત થાય એવું નહીં માનવાનું। આપણે પ્રગતિના માર્ગે છે, હોઈ શકે ક્યારેક સ્લો હોઈએ, ક્યારેક ફાસ્ટ હોઈએ, બની શકે, ગભરાવાની જરૂર નથી। અનંત શક્તિ વાળો આત્મા છે। જેમ જેમ આપણા જે પુરુષાર્થના પાવર જેટલા બધા પાવરફુલ થશે એમ આપણી સ્પીડ પાછી આવશે, ક્યારેક પછી સ્લો પડી જાય, પછી આવે, પછી સ્લો પડી જાય, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અનંત શક્તિ વાળો આત્મા છે, એના ઉપર ક્યારેય વિશ્વાસ ગુમાવશો નહીં। અને કુદરતી રચના છે, એ કુદરતી રચના મન વચન કાયા ચલાવે છે, એમાં શંકા ના કરશું। હા, એ સ્વામીજી 100% ટ્રસ્ટ છે, અને એ તો એ ખબર પડી ગઈ। એટલે આપણો જે વચ્ચેનો ભાગ છે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ કાઢવાનો, એ કાઢવાની પ્રક્રિયા આપણી પુરુષાર્થની ચાલી રહી છે। હોઈ શકે એને સ્લો હોય, ફાસ્ટ હોય, ક્યારેક એકદમ મંદ પડી જાય, ક્યારેક ના સમજાય, પાછું સમજાય, ના સમજાય, આવું બધું દરેકને થાય, એકને ના થાય। તીર્થંકરો જેવા તીર્થંકરોને હજારો અવતાર તમે જુઓ,
દાદા ભગવાન છે, ઋષભદેવ ભગવાન થી હતા, લાખો વર્ષ તમે જુઓ તો ખરા. એટલે આપણે જેમ આપણે બધું ફિઝિકલ ઉતાવળ કરવા જઈએ છે, ધીરજ રાખવાની અને કોન્ફિડન્સ રાખવાનો, રિઝલ્ટ તો આવવાનું છે. ઇટ વિલ ટેક ટાઈમ. આમ કઈ આમ ચપટી વગાડી એવા પુરુષાર્થથી કઈ ના જાય. આ બધી સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ છે. એટલે ધીરજ રાખવાની, પ્રયત્ન ચાલુ રાખવાનો, ઇન્ટરેસ્ટ ચાલુ રાખવાનું, ઇન્ટરનલ પ્રોગ્રેસ ચાલુ રાખવાનું, સમજવા પ્રયત્ન કરવાનો ચાલુ રાખવાનો, એક્સપેરિમેન્ટ ચાલુ રાખવાનો. એમ કરતા 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 આગળ વધે. બરાબર. જેમાં સંસારમાં થાક નથી લાગતો, મહેનત કરીએ છીએ, એવી રીતે આમાં આ ચાલુ જ રાખવાનું. હા. અને બીજું છે, આ અધ્યાત્મ વિજ્ઞાને તમને મહત્વની શું વસ્તુ કરી આપી એ હું તમને કહું છું, જે દુનિયાના લોકો પાસે નથી એ કહું છું. બરાબર. આજે આપણા બધા સાયન્ટિસ્ટો કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજવા પ્રયત્ન કરી રહ્યા છે ને, એ આ આધ્યાત્મિક જગત દુનિયાના સામાન્ય વ્યક્તિઓ, સાધુ સંતો, સંન્યાસીઓ અને સામાન્ય વ્યક્તિઓથી હાઈ લેવલની પ્રોગ્રેસ છે. કારણ કે દુનિયાના તમામ ધર્મગુરુઓ અને તમામ ફોલોઅર્સો હજુ પ્રકૃતિની ક્રિયાકાંડમાંથી બહાર જ નીકળ્યા નથી નીકળ્યા. બરાબર છે. તમે એમાંથી નીકળી ગયા. બરાબર છે. એટલે ઘણા દરેક સાયન્ટિસ્ટ પોતે કુદરતનો વિચાર કરે છે, કુદરતી કાનૂનનો વિચાર કરે છે, કુદરતી રચના જોયા કરે છે. ભલે ભૂલ ખાતો હોય, પણ એવું નથી કહેતો કે આ ભૂલ મેં કરી, આ મારે પ્રતિક્રમણ કરવાનું છે, હવે આરતી કરવાની છે, અમારે પ્રકૃતિ સુધારવાની છે. એ તો ઉડી ગયું. 100%. સ્વામીજી, ખરેખર એ તો હવે ખબર પડે છે કે પહેલા એના સિવાય આપણો દિવસ જતો નતો. સાચી વાત છે. સાચી વાત છે. તમે તમારો આખો ગ્રેડ જ બદલાઈ ગયો. સાચી વાત છે. એ સ્વામીજી આવે છે, એ દર્શનમાં આવે છે કે હવે આ પર્યુષણ, આ પારાયણ તમારી ભરી, એમાં તો રિચ્છળનું પેલા સત્સંગમાં જઈએ તો એ દેખાય કે કુદરતી રચના છે. હવે કુદરતી રચના બહુ, તમારું કુદરતી રચના ઉપર જ મેં આ ચલાવી દઉં, તમને મને કમ્પ્લીટ તમારા આશીર્વાદથી મને ફિટ થઈ ગયું છે. હવે બધે કુદરતી રચના દેખાય છે. બસ 100% સાચી વાત છે. બસ સ્વામીજી, આશીર્વાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.